મૂળ કુચડીની તથા ઇઝરાયલ રહેતી લીલ વડોદરા નામની મહિલાએ એક વિડીયો વાયરલ કરીને 70 લાખ રૂપિયાની લેતી દેતીના પ્રશ્ન તેના પિતા, પુત્ર અને ભૂતપૂર્વ પતિને હિરલબા જાડેજાના બંગલે ગોંધી રાખ્યાની સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કર્યા બાદ આ બનાવમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને અંતે ગુનો દાખલ થયા બાદ હિરલબા જાડેજાની ધરપકડ કરીને રિમાન્ડ પર લેવાતા હાલમાં તે રાજકોટની હોસ્પિટલમાં સારવાર અર્થે છે. તો બીજી બાજુ તેના એક સાગરીત હિતેશ ભીમા ઓડેદરાને જે તે સમયે પોલીસે પકડી પાડ્યો હતો અને 4 દિવસના રિમાન્ડ ઉપર લીધો હતો અને તેના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં ફર્ધર રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ એડવોકેટોએ ધારદાર દલીલ કરતા તેના વધુ રિમાન્ડ નામંજૂર થયા હતા અને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જ્યારે બીજો એસમ વિજય ભીમા ઓડેદરાની તપાસ હાથ ધરવામાં આવતા તે મુંબઈ ખાતે હોવાનું જાણવા મળ્યું હતું અને બેલારુસ ખાતે નાસી જવાની પેરવીમાં હતો ત્યારે જ મુંબઈની એક હોટેલમાંથી તેને પોરબંદર પોલીસે પકડી લીધો હતો અને તેને પણ રિમાન્ડની માંગણી સાથે પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો, જેમાં તેના તરફેના એડવોકેટો એમજી સિંગરખિયા, એનજી જોશી, સલીમભાઈ જોખિયા અને જે હાથલિયાએ એવી દલીલ કરી હતી કે આરોપીની ધરપકડ જ ગેરકાયદેસર રીતે કરવામાં આવી છે, તેથી આવા સંજોગોમાં રિમાન્ડ આપી શકાય નહીં. આ પ્રકારના હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ દલીલ કરી હતી, તેથી તેના પણ રિમાન્ડ નામંજૂર થયા હતા અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.